ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં મજામાં દેશો મજામાં આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જાય. क्या करूं फिर जॉब छोड़ दूं? સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. અને તમારા ભાઈ શર્ટ રહ્યો ને એ બહુ એટલે બહુ ઝાઝા સમય પછી પહેર્યું ભાઈ. શિવડાયેલો શર્ટ જોઈ લો, કંઈક આવા કંઈક કપડા લાગે છે. મસ્ત મજાની હવારે પડી ગઈ છે. અને ભાઈ આજે વાડીએ નથી જવાનું, આજે કામ કરવાનું આપણે ઘરે ને ઘરે. અને કામ શું કરવાનું છે ભાઈ? સાફ સફાઈનું કામ કરવાનું. અમારે ઘરના બધા સભ્યો રહ્યો ને, કામવાળા ને કામવાળીઓ ને એવું બધું બનવાના છે. કામકાજ જો કે શરૂ થઈ ગયું ઓલમોસ્ટ, જોઈ શકો તમે. અમારે આ ઘર અરે નીચે ફરજો છે આ સાઈડ, તો એ ફરજામાં રહ્યું ને આ ભાઈ માળી ને એવું બધું સારું કરવાનું છે, સાફ સફાઈ કરવાનું છે. અને એનું કારણ શું છે તમને જાણવું હોય તો હવે ને ખાલી 400 સબસ્ક્રાઈબર બાકી, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે Q&A વિડીયો બનાવશું તો તમને ખબર પડી જશે સાફ સફાઈનું કામકાજ શું લેવા. આપણે એટલી બધી સાફ સફાઈ અત્યારે અચાનક ઉખાળી છે, તો એ જો સાફ સફાઈ કરવી છે, માળીથી બધો કચરો કાઢવાનો છે. અને આ જો વિભાગ પાડ્યા છે કે આ વસ્તુ રહીને જોતવાની છે, કારણ કે આવું બધું આને કંઈ કહેવાય મને આવડતું નહીં બહુ. અને આવું બધું સાફ સફાઈ માટે સારું વસ્તુ આપણે રાખવાની છે. પછી આ બાજુ આ બધો ભંગાર બાજુ, આ એક સાઈડ ભંગાર કાઢવાનો છે, આ બાજુ હારી બાજુ. અને આમાં રહ્યો જે નક્કી નથી, કારણ કે આમાં જો આવી વસ્તુ બધી છે, તો હારી વસ્તુ એ છે આમાં નાખવાની, જે રાખવાની ઘરે. અને જે ખરાબ વસ્તુ જે ભંગારમાં જ આવી છે એ આ નાખી દઈશું. તો ફટાફટ ને આ બધું સાફ સફાઈ મણવી કરવા. અને સમય ઓછો છે ને કામ જાજુ છે, તો લાગી જાય કામ કરવા. અમારે બધાને નીચે કામ કરવાનું છે. ભૂરી રહી બાળ મંદિર વાગે છે, અને એક સદસ્ય રહ્યું એ માળીએ ચડ્યું છે. જોઈ લો, કામ વાળા ભાઈ અમારા શું હે? હા તો જેના હાથમાં આવે ને હાથ ના હાથ જોઈ જે કેચ કરે આટલો હાથ લાંબો થાય છે મારો. ઠેકડો મારશે તો નહીં મેળ પડે. આવા દાલ પકડ લે પકડ તું. આ હોનાની વસ્તુ ઉંદડી ગદ્દારી કહેવાય. હો આવું ના કરે. મારા હાથમાં આવતી રહી ગઈ. કરો ને ક્યાં જાવ ને આપા જોવા જાય છે પાછો. અને ભાઈ જોઈ લો આપણે ફરજાની અંદર આટલું બધું લસણ છે, લસણ. અને ભાઈ આ કચરો તેમ જો આખી માળિયું ભરી તેમ જો તો કચરાય નહીં. જોઈ લો આટલી બધી ગંદકી તો ક્યાંય નહીં હોય. શું હે? હા ના એવું ન કહેવાય. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત તમને જો આ દેખાતું છે, આ રે ને ચોરી છે. જેવલા દુલ્હન હોય ને, જે મેરેજ કરે ને, લગ્ન કરે ને, પરણે ને, ત્યારે ચોરી નીચે બેહીને પરણતા હોય, તો એ આપણા ઘરે શું કરે છે? તો આપણે પેલા રહ્યા ને હે જોઈતું હોય તો લઈ શકો, પણ એ આપણા ઘરે શું કરે એનું કારણ છે, કારણ કે પેલા ભાઈ આપણે છે ને ઓલો મંડપ સર્વિસનું કામકાજ કરતા હતા. આજે માળીએ ચડેલામાં મોટભાઈ રહ્યા ને એ કરતા હતા, હું તો ભણતો હતો. તો પછી સમય સંજોગે આપણે વેચી દીધું હોય, પણ એક ચોરી રહીને જૂની હતી એમના પડી રહી. જોઈ લો આ જો આ ભૂકો થઈ ગયો. આજો આ હાવણી એક બોરવા નો કાઢવા દીધી ને આમ જો હળવી નાખ્યું બધું. જોઈ લો. અને ભાઈ આ રહ્યું ને ઓરિજિનલ છે, ઓરિજિનલ ચંદન નો માલ કહેવાય ને એવું છે. તો આ શું છે કોને ખબર કોમેન્ટ કરજો. અને જોઈ શકો મિત્રો, હજી જો મારી મમ્મી ના જ પાડતા હતા કે હજી હું નહીં કાઢવા દઉં, તો જો એનું પરિણામ તમે જોઈ શકો હો. આ જોઈ શકો તમારું પરિણામ. જો બા જો આ તમારું પરિણામ જો તમે. હા બધું ખાઈ ગયા તોય જે ના પાડશે. હજી જો આ ઈવડી નો માલ આમાં છે. જો બીજો ઓરિજિનલ 15 કરોડ વાળો. મિત્રો બીજી એક વસ્તુ મળે છે, બહુ મસ્ત વસ્તુ મળે, તમને દેખાડ દઉં. જો આર્યો ને આને શું કહેવાય ને કોમેન્ટ કરીને કહેજો. આર્યો ને મારા મમ્મીના લગ્ન થયા હતા ને ત્યારે એવડે માથે નાખીને લાયા હતા. અને આર્યો ને પહેલાના જમાનામાં તમને ખબર છે, પહેલાની દુલ્હનો આવું મોતીથી ભરીને લાવતી હતી. આવું બધું ઇજાત કેટલી બધી સામગ્રી આવે, પણ મારા મમ્મીનું આવું 2 વસ્તુ વધ્યું છે. એક આવડું આ અને એક આવડું આ. તો આ શું છે ને કોમેન્ટ કરીને કહેજો. ફરજાની માળી ખાલી કરીને ભાઈ આ માળે ચોખ્ખી કરીને જોઈ લો. આ બધું ભરવાનું કામકાજ શરૂ કરી નાખ્યું. આ ભૂતળું આવી ગયું છે બાળ મંદિરથી. એ ભૂતળા કા એક રીલ બનાવવાની છે, પર હવે થોડું કામકાજ પતાવી દઈએ ને તો એક પ્રમોશન રીલ બનાવવાની છે. આપણે આ ભૂરિયાની બનાવવાની છે ને. એક વિડીયો બનાવવાનો હોય. હા ક્યાં ક્યાં ચાલ ઉપર ભટકાશ જવા રહી ગઈ. આપણે બધા લાઇટિંગનું કામ નથી કરતા, પણ ખેડૂતોને જ્યાં ને વાયર બહુ કનેક્શન હોય, ઘાટો પ્રેમ હોય, તો ભાઈ આપણે એટલો બધો વાયર તમે જોઈ લો. આ ખૂણો આખો વાયરથી ભરેલો, 2 3 4 5 તમને દેખાય ને બધા કુંસળા વાયરના છે.
બધે જરૂરી આવે ને એવો ઉપયોગ આવે એવો જ છે હાજે. બપોર પછી આપણે પ્રમોશન વિડીયો ભાઈ અત્યારે જ તે પૂરો પાડી દીધો છે ને હવે આપણે ક્યાં ખબર છે ધાબા ઉપર જવાનું છે કારણ કે ધાબા ઉપર ચોખ્ખાઈનું કામકાજ હાલે છે. ચોખ્ખાઈ રહ્યું ધાબુ વાળી નાખ્યું છે એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે. પછી કચરો પણ એઠીથી ક્યાંય ગયો રેડી કરી નાખ્યું છે ભાઈ અને આમાં બધું ગોઠવી નાખ્યું છે રેડી કરી નાખ્યું છે ચંપલેટ કરી નાખ્યું છે અને વધારાનો કચરો એ ધાબા ઉપર ચડાવવાનો હોય તો ફટાફટ જઈ મણવી ચડાવવા. શું છે કાયત્રા કાસા હે તારી જેવા કાસા આવા કોણ ખાય? હેડિયલ 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 આ હેડિયલ 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 તું હેડિયલ તું હેડિયલ તું હેડિયલ હેડિયલ ખલેલા ને હેડિયલ સો પડી તો જો પતાળિયા ડેડકા જેવી આ બધા બાસકાને ચડાવો પણ પેલા બંગાવું ખાઈ ખાવી ગયો હાલો આયરું ને ઓલી ચોરી હતો ને એનું હે આ બધું. આ ફૂલડાનો ક્યાં ટીંગાડવાના ઘરે શણગાર કરી નાખવાનો આ ચોરીનું હે બધું તો જે ઓલા લબાસા બાસકા પડે એમાં બધું એવું છે કે બીજું હે કઈ કંતાન્યું ફૂલડાને ક્યાં મૂકશો અત્યારે હજી તો આમાં કેટલા આખું બેકેટ ભર્યું તો આ લબાસા પડે એમાં એવું દિશે બધું. હા જો આ ભાઈ કંતા ને હે ઓલા નીચે પાથરવા માટેના કાર્પેટ કઈ કો કંતા ને કઈ કો ભાઈ લબાસો જોઈ લો ઓહો ભાઈ બાસકા ને બાસકા ભર્યા છતર્યું વતર્યું ભાઈ ઉંદરડા ઉંદરડાનું બાથરૂમ હે ભાઈ તમે જોઈ શકો ઉંદરડાનું બધું લેટ્રિન કરી ગયા ઈધર. અમુક વસ્તુ ધાબા ઉપર ચડાવવાની થી ચડાવી દીધી હે ફરજામાં આવી ગયા રમણ ભમણ જ છે ભાઈ દેખાડા જેવું નથી એવું ભર્યું છે પણ તમારા ભાઈને રહ્યું ને એકચ્યુઅલીમાં વાળને દાઢી કરાવવાનું મન થઈ ગયું તો ફટાફટ આપણે વાળ દાઢી કરાવતા આવી અને ભાઈ બનાવે છે ઘણા બધા કે નાસ્તો કરવો છે હાલો કરતા આવી મીમડા હળદા પૂછતા વાળ કાક આ તો એ જ ભાઈ છે ને જે મિક્સિંગ બ્લોગ બનાવે આમ એટલે એમ કઈ કેરોસીનની લાઈનમાં નથી વગેરે તેરે કો નજર ના લાગે એટલે છે શું પેલા એ તો કે છે શું ઓલા સસ્તા વ્લોગર વહી ગયા ને આપણે પાછા રિટર્ન થઈ ગયા ને ભાઈ જો થોડા 5 રૂપિયાના વાળ 2 રૂપિયાની દાઢી કરી નાખી છે જોઈ લો. હવે મારે રઘોડાનો વારો છે ઝૂમ કરી નાખ્યું રઘોડા ઉપર. આ ભાઈના ફોલોઅર સબસ્ક્રાઇબર એવું કેવું હતું બધાનું કે રઘોડો બ્લોગમાં ના આવતો તો રઘોડો આવી ગયો છે અને એને હવે કરવાની છે દાઢી હજામત 10 રૂપિયાના હેર કટિંગ કરાવી નાખ્યા ભાઈ આવી ગયા છે હવે નાસ્તો કરવા માટે મગાયા છે ઘૂઘરા સમોસા મિક્સ અને અમારા આખો જમવા વાળો એટલે નાસ્તા પાર્ટી વાળો સ્ટાફ સ્પોન્સર આ તમને દેખાતા છે અને સ્પોન્સર હોવાનું કારણ એ છે રઘાને ખબર શું હે રઘા પાર્ટી ચેની પણ કહેવાય નહીં ભાઈ. અને આ અમારા ન્યૂ મેમ્બર પહેલી વાર આપણા વ્લોગ ની અંદર આવવા વાળા જયપાલ બ્રધર ફટાફટ ત્યાં ઝાપટી દેવી નકર આ મારા ડીશમાં એકલો ખાઈ જશે. તો સાંજે પાછા આપણે ઘરે આવી ગયા રિટર્ન મોઢું દેખાડી દઉં આવી ગયા રિટર્ન દાઢી કરી નાખીએ વાળ મસ્તી ખાના કરી નાખ્યા પૂરી હંતે ગઈ દેખાડું ક્યાં ગઈ છુપ છુપ के किधर जाओगे ये मिल गई देखो ये भूरी मिल गई है हमें. તો ભૂરી બેન આવી ગયા છે વાળું પાણી થઈ ગયા છે તો ભૂરી બેન ક્યાં જાઓ છો ક્યાં જાય છો તમે? એકચ્યુઅલીમાં મિત્રો આ જો ખૂણામાં તમને જીરું હતું ને ખાલી જેલું દેખાય છે જે કચરો દેમ ના મેં પણ જીરું આપણે આપી દીધું છે. અને ભાઈ ઘણા બધાની એવું છે કે જીરુંનું શું ભાવ આવ્યો એવું પૂછ્યું તે તો હું તમને અગાઉથી નથી કહી દઉં કે આપણે જીરું હતું એ વેચી એવું નથી દેખાડવાનું આવું બધું ક્યાં દેખાડવાનું એ જ નથી દેખાડવાનું ત્યારે. તો એકચ્યુઅલીમાં અત્યારે આપણે જીરું વેચી માર્યું છે વેચી દીધું છે અને જીરુંના ભાવ આવ્યા છે 4500 રૂપિયાની આસપાસ છે કંઈ તો જીરું આપી દીધું ને ભૂરીબેન આવી ગયા છે તો ભૂરીબેન ચાલો નાઇટ ઇઝ ગુડ બાય બાય હરખું 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 ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરતા જાજો બાય